વિડીયોમાં 7 એવી ટિપ્સ સાથે સુરતી ઈદડા અને તીખી પીળી ચટણી બતાવી છે ફ્રેન્ડ્સ, જે ફોલો કરવાથી હવે બધાના ઘરે એકદમ પોચા, જાળીદાર અને ગળામાં બિલકુલ ડચુરો ના લાગે તેવા ઈદડા બનશે. તો ચલો ફટાફટ જોઈએ. સૌથી પહેલા આપણે 1 કપ જેટલા પરિમલ ચોખા એટલે કે જાડા ચોખા લીધા છે. તમે આમાં ખીચડીના ચોખા, કણકી કે કોઈ પણ ફ્લેવર વગરના ચોખા લઈ શકો છો. બાસમતી ચોખાનો માત્ર ઉપયોગ નથી કરવાનો. અને અડધો કપ અડદની દાળ લીધી છે, જે ફોતરા ઉતારેલી જ છે. ટીપ નંબર 1, હંમેશા આપણે દાળ ચોખા પલાળવાના હોય ત્યારે શું કરીએ કે બંનેને ભેગા કરી એક જ બાઉલમાં પલાળી દઈએ. પણ આજે આપણે જોઈએ કે આવું આપણે કેમ નથી કરવાનું, જેથી આપણો આથો સરસ આવે. આપણે ચોખાને એક મોટા વાસણમાં લઈએ. હવે આ ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. જો સ્ટાર્ચ વધારે રહે ને તો આથો સરખો ના આવે. તો ચોખા આપણે સરસ ઘસીને સાફ કરવાના છે, એટલે આપણે પહેલા અલગથી તેને સાફ કરીએ છીએ. જો દિવેલ દીધેલા હોય તો તમે થોડા ગરમ પાણીથી પણ સાફ કરી શકો છો. આવી રીતે મસળીને ચોખાને ધોવાના, જેથી તેનો સ્ટાર્ચ નીકળી જાય. ઘણી વાર આપણને એવું થાય કે આપણે બધું ફોલો કરીએ છીએ પણ રિઝલ્ટ બરાબર નથી આવતું. તો આવી નાની નાની બાબત જો રહી જતી હોય ને તો પણ સારા ઢોકળા કે ઈદડા ના બને. આ પાણીને આપણે કાઢી લઈએ. આવી રીતે ઘસીને 3 થી 4 વખત ચોખાને ધોવાના, જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે. હવે આપણે દાળને ધોઈએ. ચોખાને આપણે 4-5 વખત પાણીથી ઘસીને ધોયા. દાળને આપણે ઘસીને બિલકુલ નથી ધોવાની. 1 થી 2 વખત જ એની ઉપર પાવડર કે દવા કંઈ હોય તો તે નીકળી જાય તેટલું જ ધોવાનું છે આપણે. આ બહુ જ કામનું છે, કેમ કે દાળ જ્યારે પલળે ને ત્યારે તેમાં એક ચીકાશનો ભાગ થાય છે, તેને લીધે આથો બહુ સારો આવે છે. તો આપણે તે રહેવા દેવાનું છે. આપણે આવી રીતે 1 થી 2 જ વાર તેને ધોવાની છે. આ દાળ ને ચોખા ધોયેલું પાણી તમે કોઈ પણ પ્લાન્ટમાં નાખી શકો છો. બંનેને આપણે પલાળીએ. અત્યારે ચોખા ઉપર 2 વેત જેટલું પાણી રાખ્યું છે. દાળમાં પણ દાળ ડૂબે અને 2 વેત જેટલું પાણી રાખીએ છીએ. થોડું પાણી વધારે હશે ને તો ફ્રેન્ડ્સ કઈ વાંધો નથી. હવે આ દાળ અને ચોખાને આપણે 6 કલાક માટે પલળવા દઈએ. હવે આપણે ખોલીને જોઈ લઈએ. આપણી દાળ સરસ પલળી ગઈ છે અને ફૂલીને ડબલ થઈ ગઈ છે. અને આપણા ચોખા પણ સરસ પલળી ગયા છે. તમે આમ દબાવો ને હાથમાં લઈને તો ભૂકો થઈ જાય છે. તો આ પરફેક્ટ છે. આપણે આ ચોખાનું પાણી વાપરવાનું નથી, તેને કાઢી લઈએ. ટીપ નંબર 2, હવે ઈદડા બહુ સારા ખાવામાં સોફ્ટ બને તેની માટે 1/4 કપ જેટલા પૌવા પલાળીએ. અત્યારે બટેટા પૌવાના પૌવા મેં લીધા છે, જે જાડા પૌવા આવે છે. પૌવાને 1-2 વખત પાણીથી ધોઈ લઈએ. પૌવા તરત જ પલળી જશે, તો આ પ્રોસીજર આપણે પહેલા કરવાની જરૂર નથી. થોડું પાણી નાખીને 5 મિનિટ માટે પૌવાને પલળવા દઈએ. હવે ટીપ નંબર 3, આપણે દાળ પલાળેલું પાણી કાઢી નથી નાખવાનું. ચોખાનું પાણી આપણે કાઢી લીધું અને આ પાણી આપણે રહેવા દેશું. આપણે ક્રશ કરતી વખતે જે પાણી જોશે ને તેમાં આ પાણીનો ઉપયોગ કરવાનો, જેથી આથો બહુ સરસ આવશે. મિક્સરની જારમાં આપણે ચોખા લઈ લઈએ. દાળમાંથી 1 ચમચા જેટલું પાણી લઈએ. જરૂર પડશે તે આપણે દાળનું પાણી જ એડ કરીને ક્રશ કરશું. આની આપણે રવા જેવી પેસ્ટ બનાવવાની છે. ચોખામાં આપણે ફરીથી 1 ચમચા જેટલું પાણી નાખીએ. અને હવે જે પૌવા પલાળીને રાખ્યા તે સરસ પલળી ગયા છે, તેને પણ એડ કરી દઈએ. ચોખા ભેગા જ આપણે ક્રશ કરી દઈએ છીએ. ક્રશ કરીએ. મિશ્રણ આપણું ક્રશ થઈ ગયું છે, તેને કાઢી લઈએ. મેં અત્યારે 4 થી 5 ચમચા પાણી વાપર્યું છે. દાળને પાણી કાઢી અને આપણે ક્રશ કરીએ. ટીપ નંબર 4, આપણે અત્યારે આથો લાવવા માટે દહીંનો ઉપયોગ નથી કરતા, કેમ કે આ જે ઈદડા બને છે તે એકદમ ખાટા નથી હોતા. તો આથો આપણે નેચરલ જ લાવીશું, દહીંનો ઉપયોગ નહીં કરીએ. અને બહુ સારો આથો આવે ને આથો બગડી ન જાય ને તેની માટે અત્યારે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. ક્યારેય આ બેટર બનાવતી વખતે અત્યારે ક્રશ કરવામાં મીઠાનો ઉપયોગ નહીં કરવાનો, નહીં તો આથો બગડી જાય છે. 1 ચમચો પાણી એડ કરી અને ક્રશ કરીએ. અત્યારે ચોખાને આવા રવા જેવા ક્રશ કર્યા છે. ઝીણો રવો પલાળીએ ને પછી જે ટેક્સચર થાય ને તે છે. અને દાળને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી છે.
1/4 ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અત્યારે. હવે ટીપ નંબર 5, આપણે શું કરીએ, બેટર બને પછી હલાવી મિક્સ કરીને મૂકી દઈએ, પણ અત્યારે આપણે 1 થી 2 મિનિટ માટે આને ફીણીશું, જેથી બહુ સારો આથો આવે. ફ્રેન્ડ્સ, મેઇન રેસીપી ઘણા બધાને આવડતી હોય છે, પણ જો આવી નાની નાની બાબતનું ધ્યાન રાખીને તો ઈદડા એકદમ મસ્ત બને છે. હવે તમે જુઓ ને, હજુ બેટર થોડું થીક છે, ઈદડાનું બેટર થોડું પતલું હોય. 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. ફરીથી બધું મિક્સ કરીએ. આનું બેટર છે ને આવું રની કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ. ઈદડાનું બેટર બહુ વધારે થીક ના હોય. આવી રીતે ફીણો ને એટલે હાથની ગરમી લાગે અને આથો સારો આવે. તમે જુઓ, ધીરે ધીરે આમાં બબલ્સ પણ દેખાશે તમને. હવે આપણે આને આથો આવવા દેવા રાખવાનું છે. અત્યારે હું 8 કલાક માટે રાખું છું. જો ઉનાળો હોય તો 6 થી 7 કલાકમાં આથો આવી જશે, અને જો ઠંડી સિઝન હોય અથવા ઠંડા પ્રદેશમાં રહેતા હોય તો 10 થી 12 કલાકે પણ આથો આવે છે. તો આપણે આને થોડી ગરમ જગ્યા હોય, એટલે જે જગ્યાએ બહુ ઠંડક ન હોય તેવી જગ્યાએ મૂકી શકીએ છીએ. અત્યારે આપણે આને 8 કલાક માટે આથો આવવા દઈએ. હવે આપણે આથો ચેક કરીએ. મસ્ત આથો આવી ગયો છે. તમે ઉપર જુઓ, બબલ્સ પણ દેખાય છે. અંદરથી પણ સરસ આથો આવ્યો છે. ફ્રેન્ડ્સ, આનો આથો ક્યારે ઇડલીની જેમ ડબલ ના થઈ જાય. ઈદડાનો આથો હંમેશા આટલો જ આવે છે. 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલા મરચાની પેસ્ટ બનાવી. અત્યારે બહુ મોટું છે તો હું અડધું મરચું વાપરું છું. તીખાશ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. ક્રશ કરીએ, પેસ્ટ એડ કરીએ. અત્યારે હું અડધી ચમચી મીઠું એડ કરું છું, પછી તમે ટેસ્ટ કરીને પ્લસ કરી શકો છો. અત્યારે આપણે દહીં એડ નથી કર્યું ને, તો આથો ખોલ્યો ને ત્યારે બિલકુલ સ્મેલ નથી આવતી. નહીં તો ઘણીવાર તમે આથો ખોલો ને ત્યારે પછી થોડી સ્મેલ મારે. બીજી સાઈડ આપણે પાણી પણ ગરમ થવા મૂકી દઈએ. સ્ટીમરમાં 1 લીટર જેટલું પાણી લીધું છે. આ લાઈનથી અડધું. છાલના ડાઘા ના લાગે વાસણમાં તેની માટે લીંબુ એડ કરીએ. મીડિયમ ગેસની ફ્લેમે આને થવા દઈએ. આ પ્રોસીજર ફ્રેન્ડ્સ પહેલા કરી દેવાની, કેમ કે પાણી ગરમ હોવું જોઈએ જ્યારે આપણે ઈદડા મૂકીએ ત્યારે. ટીપ નંબર 6, ઘણા બધા લોકોને એવી કમ્પ્લેન હોય છે કે ઈદડા ફૂલતા નથી. તો વન ઓફ ધ રીઝન તેનું એ હોય કે અહીંયા જ્યારે આપણે તેલ લગાડીએ ને ત્યારે બહુ વધારે લગાડી દઈએ. ઘણાનો એમ થાય કે સરસ ઇઝીલી નીકળી જાય. તેવું નથી. જો વધારે તેલ હશે ને તો તે ફૂલી નહીં શકે અને બેસેલા બનશે. બધું આપણે સરસ મિક્સ કરી દઈએ. તમે આ કન્સિસ્ટન્સી જુઓ. અત્યારે પરફેક્ટ કન્સિસ્ટન્સી નથી, બહુ થીક બેટર છે. આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરીએ. બેટરની કન્સિસ્ટન્સી ઉપર ફ્રેન્ડ્સ બહુ બધો આધાર છે. જો પ્રોપર કન્સિસ્ટન્સી હશે ને તો વસ્તુ સરસ બનશે. અત્યારે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તમે આ ટાઈમે મીઠું ટેસ્ટ કરી શકો છો. તમારે એડ કરવું હોય તો તમે અત્યારે એડ કરી શકો છો. ટીપ નંબર 7, ઘણી વખત આપણે અમુક જગ્યાએ ઈદડા ખાય ને તો અંદરથી બહુ કોરા કોરા લાગે. ઈદડામાં ઉપર વઘાર નથી આવતો ફ્રેન્ડ્સ, તો અંદરથી ડ્રાય અને કોરા લાગશે. તો આજે આપણે એક એવી વસ્તુ એડ કરી જેથી ઈદડા 3-4 કલાક પછી ખાશો તો પણ ખાવામાં સોફ્ટ રહેશે. 1 ચમચી જેટલું અંદર જ તેલ એડ કરીએ. આનાથી ઈદડામાં બિલકુલ ડ્રાયનેસ નહીં આવે. હવે ઈદડાને બહુ સારા અંદરથી ફૂલાવા અને સરસ ચડે તેની માટે આપણે 1/4 ચમચી જેટલો ઈનો એડ કરીએ છીએ. તેને એક્ટિવેટ કરવા 1 ચમચી પાણી એડ કરીએ. સરસ બધું મિક્સ કરી દઈએ. ઈનો એડ કરવા પછી બેટર એકદમ સરસ હલકું થઈ જશે. ઈનો સરખો મિક્સ કરવાનો જેથી બધી જગ્યાએ સરસ ફૂલે. હવે આપણું બેટર સરસ થઈ ગયું છે. થાળીમાં લઈએ. ઈદડા બહુ જાડા નથી હોતા. હવે ઈદડામાં ઉપરથી મરી પાવડર હોય છે. જો તમારી પાસે આવી રીતે મરી પાવડર કરેલો ન હોય તો તમે 6-7 મરી લઈ વાટી અને પણ નાખી શકો છો.
ઈદડાનો બધો સ્વાદ આ મરી પર છે. મરીથી બહુ સારા લાગે છે ખાવામાં. બીજી સાઈડ આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. પ્લેટને આપણે મૂકીએ અને 8 થી 10 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમે થવા દઈએ. બીજું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તેમાં બીજી પ્લેટ મૂકીએ. હવે ઈદડા સાથે ખાવાની એકદમ સ્પેશિયલ ચટણી બનાવીએ. અત્યારે 1/3 કપ જેટલા સિંગદાણા લીધા છે. કાચા જ સિંગદાણા છે. આનું આપણે તેલ નથી નીકળવા દેવાનું. ઓન ઓફ કરતા ક્રશ કરીએ. સિંગને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તમે જુઓ અધકચરી કરી છે, બિલકુલ આમાંથી તેલ નથી નીકળ્યું. અત્યારે મેં અડધું મરચું બચાવ્યું હતું તે, અને બીજું એક આખું તીખું લીલું મરચું નાખું છું. આ ચટણી થોડી સ્પાઇસી હોય છે, તો તીખાશ તમે તમારી રીતે પ્લસ કરી શકો છો. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. આને પણ ક્રશ કરી દઈએ. પછી આપણે સિંગનો ભૂકો એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. મોટા અડધા લીંબુનો રસ એડ કરું છું. જો લીંબુ નાનું હોય તો 1 થી 1.5 તમે નાખી શકો છો, કેમ કે આ ચટણી થોડી તીખી ને થોડી ખાટી જ હોય છે. અને જ્યારે ઓરિજિનલ બને છે ને ત્યારે એમાં બહાર લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે. ફ્રેન્ડ્સ, આ છે ને રાજકોટની સ્પેશિયલ ચટણી છે અને તેનું ટેક્સચર આવું જ હોય છે. પછી તમારે જ્યારે ખાવી હોય ને ત્યારે તમારે ઢીલી કરવાની. આ ચટણી આવી રીતે તમે ડબ્બામાં પેક કરી અને 6 મહિના માટે સ્ટોર કરી શકો છો, પણ તેમાં લીંબુનો રસ નહીં વાપરવાનો, તેમાં લીંબુના ફૂલ વાપરવાના, તો ટકશે. હવે આ ચટણી આપણે ઈદડા જોડે ખાવાની છે, તો આપણે 3 થી 4 ચમચી પાણી નાખીને તેને ઢીલી કરીએ, કેમ કે ઢોકળા સાથે હંમેશા ઢીલી ચટણી જોઈએ. હવે ચટણીનું પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે ફ્રેન્ડ્સ. ચટણી 10 મિનિટમાં રેડી થઈ ત્યાં સુધી ઈદડા પણ રેડી થઈ ગયા. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત છે. તમે ચપ્પુથી ચેક કરી શકો છો. જો ચપ્પુ ક્લિયર છે તો ઈદડા રેડી છે. અને તમે હાથેથી પણ ચેક કરી શકો છો, બિલકુલ હાથમાં ચોટતા નથી. આ પણ સરસ ચડી ગયા છે. થાળી થોડી ઠંડી થાય પછી કટ આપીએ. એકદમ સોફ્ટ બન્યા છે ફ્રેન્ડ્સ. કેટલા મસ્ત ઈદડા બન્યા છે ફ્રેન્ડ્સ. એકદમ પોચા છે, બધી સાઈડથી ચડી ગયા છે અને સરસ જાળીદાર બન્યા છે. તમે જુઓ અંદરથી પણ પરફેક્ટ જાળી છે.